મોંઘવારી એક એવી ઉધઈ છે દોસ્ત કે જે તમારા બચતના પૈસા ક્યારે ખાઈ જશે ને એ તમને નહીં ખબર પડે. તો પછી શું કરવું જોઈએ કે મોંઘવારી તમારા બચતના પૈસા ના ખાઈ જાય? સિમ્પલ ગણિત છે સાહેબ. મોંઘવારી કરતા દોઢા રિટર્ન મળે એવી જગ્યાએ પૈસા રોકાણ કરવાના. એક ઉદાહરણ આપી દઉં ફટાફટ. નોર્મલી મોંઘવારી 5% દરે વધતી હોય છે, એટલે એવું કહી શકાય કે દર 15 વર્ષે આપણા ત્યાં ભાવ ડબલ થતા હોય છે. આ એવરેજ રેશિયો છે. તો આપણે રોકાણ એવી જગ્યાએ કરવું જોઈએ કે જ્યાં આપણને મિનિમમ 7.5% રિટર્ન મળે. અચ્છા, એક ખાસ નિયમ યાદ રાખજો, ક્યારેય બધા જ પૈસા એક જગ્યાએ ઇન્વેસ્ટ નહીં કરવાના. જો મારી સલાહ માનતા હોય તો 33% રૂપિયા FD માં, 33% રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ્સ કે SIP માં અને 33% રૂપિયા ગોલ્ડમાં રોકાણ કરવાનું. ક્યારેય દુઃખી નહીં થાવ. અને યાદ રાખજો મારી સલાહ. આભાર માનવાનું ભૂલવા નહીં જો સારું લાગે તો. બાપા સીતારામ.